ભાઈ તમારા પપ્પાના બધા રિપોર્ટ ચેક કરી લીધા, તેમની બંને કિડનીઓ ખરાબ હે. બાબા મરી નહીં જ્યાં જીવ, કિડનીઓ ખરાબ થઈ ગઈ. પછી રોજ્યો પછી મરી જા. કિડની તાત્કાલિક બદલવી પડશે, ના બદલી તો મરી જશે. તો તાત્કાલિક હા તો બદલી નાખો વાંધો નહીં. શું આ તો કપડો છે તે બદલી નાખો? તો શું કરવાનું? કિડની લાવવી પડે અને પછી બદલવી પડે. હા તો કોઈ ના, હું લઈ આવું હાલ. ચો બજારમાં મળશે કે હાલ જ લઈ આવું ફટાફટ. પતંગ દોરી નહીં લાવવાની, તે બજારમાંથી લઈને આવીને લગાવી દો. તો બીજા કોઈની કિડની મેચ થતી હોય, એ કિડની મેચ કરીને પછી તમારા પપ્પા નામો લગાવવામાં આવે તો એ રહ્યા જીવસી. એવું એમ? ઓહો, કોઈ જીવતા માણસની કિડની મેચ કરવી પડે આના માટે. તો પછી એ તો સાહેબ ચોકન મળે. તો તમારા પરિવારમાંથી કોઈ હોય એની કોઈની કિડની મેચ થઈ જાય તો બાપો જીવી જોઈએ, નકર જય માતાજી. પરિવારમાં તો સાહેબ કોઈ નહીં, હું મારા બાપુ 2 જણા એકલા જ છીએ. તો તમારી ચેક કરાવી લો, મેચ થતી હોય તો તમે આપી દો. કશો હતો નહીં. મારા બાપાએ મને જન્મ આલ્યો, મને આવડો મોટો કર્યો, તો મારી કિડની ગાડી લો 2 થી 2 મારા બાપાને લગાવી દો મારી કિડનીઓ. તો પછી તમે લૂટકી જશો, ચાલશે? હું મરી ગયો તો 2 કિડનીઓ તમારા બાપા નામ લગાવો તો તમે જતા જ રહેશો કે? એવું? હા, તો શું કરવાનું? એક કિડની આપો, પપ્પાય જીવતા રહેશે ને તમે જીવતા રહેશો. એવું એમ? હા, તો કોઈ વાતો નહીં, એક કિડની ગાલ દો મારા બાપાનો. મારા બાપાને જીવતા રાખવાના. તો પણ તમારી એક કિડની તમારા બાપાને આપ્યા પછી તમારે કોઈ ભારવાળું કોમ નહીં કરવાનું, લોડવાળું કોમ કરવામાં નહીં આવે તમારે. ઓમે હું સાહેબ કોઈ કરતો નહીં, મારા બાપાના રૂપિયે મોજ જ કરું. હા, આ તો કશો વાંધો નહીં, બદલી દઈએ. હા તો બસ, તો પછી બદલી દો, પણ મારા બાપાને કોઈ થવા નહીં દઉં. બાપા તમે ટેન્શન ના લો. કમ્પાઉન્ડર, દીકરો જીવા હજુ. ફટાફટ આમનું પેપર વર્ક કરી નાખો અને ઓપરેશન થિયેટરમાં લઈ લો. આમનું ઓપરેશન કરી નાખીએ. ચલો આવું કરી દો, પેપર વર્ક જે કરવું એ બધું કરી દો, પણ મારા બાપા બચા. બાપા કિડની હું આલું, તમારી હું કિડની તમને કોઈ નહીં થવા દઉં. ધન્ય છે દીકરા, તને ધન્ય છે. આ મારો બાપો. હવે કેવું લાગે તમને? સાહેબ થોડું એક બાજુ ખાલી ખાલી લાગે. હા તો લાગે ને, એ તો કિડની કાઢી ને એટલે. એવું? હા, પપ્પાને પૂછો, પપ્પાને એવું લાગતું છે. હા તો ઈવન લગાઈ એટલે ઈવન ભરેલું લાગતા. ભરેલું લાગે બાપા? ઈવન કોઈ ના લાગે યાર, ઈવન એ તો એક કાઢીને બીજી લગાઈ. હા બરાબર. હા, પડેલી જતી કે મારે જગ્યા થઈ ગઈ હોય એટલે. હા, બરાબર, સમજી જો, કોઈ વાંધો નહીં. હો સાહેબ, તે હવે ઘેર કઈ જવાનું ભાઈ? ઘેર જો તમને કોઈ તકલીફ ના થતી હોય, સારું લાગતું હોય તો જઈ શકો. એવું? હા, તો એમ તો સારું જ લાગે. હા તો જઈ શકો, તમે રજા લઈ લો. હા તો રજા તો મને બહુ ગમે સાહેબ ની. હાલમાં હું તો ના જતો. હા. હા તો કોઈ વાંધો નહીં, તાણે હવે રજા લઈ લઈએ. બાપા લે હેડો, બાપાને તો મજા આવી સાહેબ. જો હવે પડી રહેવાનું નહીં, યો મજા જ આવે ને. એસી ની ટાટી હવે મજા આવી. હવે રહી ઘેર જઈને ઊંઘજો સોના વાળા. હવે ઘેર જઈએ, કિડની અમથી આમ થઈ જાય, કશું થાય નહીં ને બાપા? કશું કઈ નહીં થાય. બસ તાર લેવા. સાચવજો, ખાલી વજન વાળું કામ ના કરતા. ના ના, વજન વાળું જ કોઈ કહે. બાપા સાહેબ ના આશીર્વાદ તો હાલો હારા. હા, સુખી થજો, મોટું નામ કમાજો. હો. હા, એ તો કમાશું, પણ પૈસા તો હાલો. પૈસા? હા, સના પૈસા? કિડની લગાઈ ના. કિડની લગાઈ ના? હા, કને લગાઈ? મી લગાઈ. તમે લગાઈ? એટલે સાહેબ તમે તો મારી લગાઈ કેતા, તમારી ચમ લગાઈ દીધી? અલે તમારી લગાઈ. મારી લગાઈ? હા, એના પૈસા હોય? ઓવા. અચ્છા એવું હોય. આ તો જો બાપા, તમે બાપો લાખના, પણ હું છોકરો 1.5 લાખનું. સાહેબે કીધું એ પ્રમાણે વ્યવહાર એ વ્યવહાર. પૈસા તમારે કિડની ના મને હાલવા પડે. સાહેબે કીધું એમ પૈસા હાલવા. અલ્યા તને નહીં, મને હાલો. તમને હાલવાના? ઓવા. ચમ કિડની કાની લગાઈ હતી? અલ્યા કિડની તમારી લગાઈ પણ મી લગાઈ. કિડની મારી લગાઈ તો પછી તમારે થોડા પૈસા લેવાના હોય છે? અલ્યા પણ મીએ લગાઈ ના. અચ્છા, તમે લગાઈ એના પૈસા માંગો એમ? હા, એવું થોડું હોય સાહેબ યાર. તમે કિડની હોય થી લઈને તો હોય લગાઈ, એમાં પૈસા ના હોય યાર. અલ્યા શું હોય થી લઈને હોય લગાઈ? હું એનું ભણ્યો. ભણ્યા તે તમે ભણ્યા, એમાં હું કરું યાર. પણ સાહેબ આટલા લગાવે થોડા પૈસા હોય યાર. હવે તમારું આ ઇયરપિન ઈયરપી નહીં, સ્ટેથોસ્કોપ. હા જે હોય રહ્યું. હવે આરી વસ્તુ હોયથી તમારા ટેબલ ઉપર મેળવાનું તો હું જઈને મેળ લે આવું. એમાં થોડા પૈસા લેવાના હોય યાર. હોયથી હોય લગાડો પૈસા હોય સાહેબ. તમે જે અલ્યા ઓની વાત નહીં, કિડની લગાવ્યું કોઈ રમતની વાત નહીં યાર. તો એવું તો થોડું રમત ની. એમાં હું લગાવવાનું હોયથી વખોડીને હોય ગાલ્યું હોય એમાં તો સાહેબ હું તમે એવા શું હોય થી વખોડી કોઈ રમત ના ખેલે? લે બદલી દેજો તમે. બદલી હાલ્યો હાલો ઊંઘો હેડો. તમારી ગાડી દઉં. તમારી ગાડી તો લગાવી બોલો. કમ્પાઉન્ડર ને લગાવવું આ લગાવી દઉં. અને કોઈ થઈ ગયું તો? કોઈ થઈ ગયું તેમાં મારી જવાબદારી થોડી હોય. તમે પેપર વર્ક કર્યો તો ને એમાં નતું. હું બધું હું વાંચ્યું હતું એમ તો લખ્યું તો હતું હોય કે કોઈ આગું પાછું થાય. તમે જવાબદારી નહીં લેતા ને અમારા જોડે કેવા જવાબદારી ની વાત કરે? આવું થોડું હોય સાહેબ. અલે એ બધી મન ના ખબર પડે યાર. મીએ કિડની બદલી ના પૈસા આલો યાર.
પૈસા તો સાહેબ ના હોય, અમે તો કોઈને કહી દઈએ પૈસા લે નહીં. એક કામ કરો તો પછી પાછી લ્યો, વખોડી પાછી મારમાં ગાલ દો. હેડો આ તો એના અલગથી થશી એના અલગથી થશે તો પાછું. સાહેબ તમે તો યાર હજી પહેલાનો હિસાબ ક્લિયર કરે નહીં માગો હો ને વનાય અલગથી માગો. આવું થોડું હોય, પૈસા લગાવવાના ને પાછા વખોડવાના બધું જ થોડું હોય. અમારે ભાઈ કોમમાં મજા ના એટલે પાછું કરી લ્યો એવું હોય. થોડા પછી એના પૈસા હોય. પણ કોમમાં મજા તો આવી યાર, કમ્પ્લીટ થઈ ગયા હોય ને 2 જણા. બસ તો કમ્પ્લીટ થઈ ગયા તો હેડ્યા તા એમાં શું હોય યાર. તો જો સાહેબ હકીકતમાં એક વાત કહું, પૈસા અમારે તો તમારે ના હાલવાના, ઉપરથી તમારે મને હાલવાના હોય. ચમ અલ્યા અત્યારનો જમાનો તો જુઓ સાહેબ, અત્યારે મા બાપના છોકરો રાખવા તૈયાર નહીં. મહિપતસિંહ બાપુના આશ્રમમાં જુઓ તમે કેટલી ભીડ થાય અત્યારે, બધા મા બાપના ગાડી મેલે લોકો. અને હું મારા બાપાને અત્યારે કિડની આલી. આ તો દુનિયા દાખલા દેશે કે એક જવાન દીકરા એના બાપને જીવાડવા માટે પોતાની કિડની આલી દીધી. પોતાના જીવના જોખમ ઉપર દુનિયા દાખલા દેશે ને એ દાખલોમાં તમારું નામ ગવાશે. લ્યા શું નામ કવાય છે? લોકો કહેશી કે પેલા વેલજીબાને એમના છોકરાએ કિડની આલી તો ચો આલી, તો કહેશી પેલા ડોક્ટર કરશન જોડે આ સફળતાનું આવું શુભ કાર્ય કના હસ્તે થયું તો પેલા ડોક્ટર કરશનના હસ્તે થયું. તો કરશનભાઈનું નામ ઊંચું થશે, તમારા ત્યાં લાઈનો લાગશી દર્દીઓની. લોકો કહે આવું મહાન કાર્ય કને કર્યું તો મહાન કાર્ય કર્યું ડોક્ટર કરશને. તો આવા મહાન ડોક્ટર જોડે આપણે ત્યાં જવાય કરવા માટે. તો સાહેબ તો તમારું તો નામ ઊંચું થઈ ગયું. લે આ તો અલ્યા પણ બધા તારા જેવા આવું તો મારે તો તાળો મારવો પડે કે લ્યા. અરે ના મારવા પડે લે, ભગવાન ચાર હાથે હાલે. તમે આવો કાર્યો કરો હો, આવો સારો કાર્યો કરો હો, કાયદેસર તમારે મને પૈસા હાલવા પડે. શું કેવું બાપા? હા હા, અને આ તો પહેલો દાખલો, શરૂઆત હવે તમારી સાહેબ હવે ચાલુ થાય. તાણ દુનિયા જોજો તમારી વાતો કરશે, ગાશે. લે તમારો ગુણગાન ગાશે. લે હેડો તમે મને પૈસા હાલજો. હેડજો મગજમારી કર્યા વગર. જો આ ના ચાલે ડોક્ટર યાર. તમારા દવાખાનામાં આવી મારા જેવી મહાન હસ્તી જે પોતાના બાપને કિડની હાલી આવી હસ્તી પધારી અને તમે મારા જોડે પૈસા માંગો. છી હારું હેડ આલુ તો પછી તને આલુ હેડ ઓફિસમાં. હા લેડો ઓફિસમાં પૈસા લઈ લેવાના. આ હવે કપડો તો કાઢ દે હારો ઓપરેશન નો. તો સાહેબ આ તો મસ્ત કપડો યાર, નાઇટ ડ્રેસમાં અમારે પહેરવા ચાલશે. લઈ લો. કપડો એ મિલતા નહીં તમે તો. તો પણ હારો ને એટલે યાર. શું હારો? એ હિસાબમાં ગણાઈ લેજો, પેલો હિસાબ કીધી. હા તો કોઈ વાંધો નહીં સાહેબ, એ હિસાબ કરવાનો મારે લેવાના, એમાં કાપી લેજો તમે. હેડો હાલો હેડો.